શું કરવાનું બોલ ને તું. હું અમે ધારી થઈ ગઈ છું પાછી. હે હું ધારી થઈ ગઈ, પણ બાર નીચે ને બધું ધારું થઈ ગયું. શું પગ? ના ના તો છે તું મને ગાવતો તો એ જગ્યા. એવું કેવી રીતે કર્યું ધોરો? એ તો શહેરમાં રહી ને મારા ભાભી જોડે, એટલે મારે બધું વાઈટ એસી એક ખદાડે એસી બેહી રહ્યો ને હવે માં એસી હતું. હા દૂધ આવે છે કે નહીં આવતું હવે તારે? નહીં આવતું. તારે હવે નહીં આવશે? એ હવે અડવા નહીં દેતી હારી મને તો. મજા નહીં આવતી. મજા નહીં આવતી એવું કે એમ જો મજા આવતા. મજા તો હવે શું કરવાનું, લગ્ન થયા હે તો બીજું કઈ હવે હે રસ્તો નહીં મારી પાસે. તો શું કરે પેલી? કોણ? સપના બેનપણી પેલી તારી પેલી તારી બેન ની પેલી બેનપણી નથી તાર જોડે બોલતી? શું નામ હું એનું? એ કાજલ. કાજલ ખબર નહીં હવે, એ ફોન બોન કઈ કરતી નહીં. લગ્ન થયા એટલે બધા ભૂલી ગયા મને તો હારા. કાજલ ને જલસા છે. કેમ? એને લગ્ન થઈ ગયા એટલે. હા એનો ફોન આવ્યો મારા. હું કેતી હતી તને? એ કીધું હતું કે મને તો મજા આવે. બરોબર હે બસ મજા આવે, પણ પછી છે ને ઘરવાળા થોડો પીવે છે એટલે પીન કરે એટલે શું કેવાય મોડું ગંધાય એનું. તું તો નથી પીતો ને? મને હું કઈ પીવું, પેલેથી ચા પીતો હું. આપડે સ્કૂલમાં હારે મજા આવતી હતી ને? હા સ્કૂલમાં છેલ્લી બેન્ચીસે બેહીને મજા કરતા હતા. તો યાદ આવે એવા દિવસો તો મને. એમ જે સ્કૂલ જે મજા કઈ નથી ને, પેલા નેહાર ની પાછળ દિવાળી આપણે જતા રહેતા હતા ખબર છે છૂટ્યા પછી. ત્યારે તો તું ચાય ફાટેલી ચડ્ડી પહેરીને આવતી નહીં, દેખાતું અંદર થી. હા હવે હજી ફાટેલી પહેરસ કે હું? ના ના તારા માટે ફાડીશું એકાદી. હે તારા માટે એકાદી ફાડી આવીશ. તો સારું હવે માતા તો મોટું મોટું નાખીશ. ના મારે અત્યારે મોટું બધું થઈ ગયું છે. એવું? હા મારે કારો હોય એનું શું કરવાનું? તોરો કરવો હોય તો કશું નહીં, એસી લાવી દો ઘરમાં. એસી કઈ લાવવાની? બારી ખુલે એવી નહીં અહીંયા તો જગ્યા. બારી ખુલે તો માણસ જોઈ જાય. એસી લાવી ને બધું બંધ હોય વાંધો ના આવે. એસી ફિટ કેમ નહીં કરવું? કરી દેવાનું ઘરમાં. કારો ગમતો નહીં, મને નહીં ગમતો. મને તો એવું કશું નહીં, આપડે ખાલી કરવા મળે એટલે બહુ થઈ ગયું. એવું? તારે તો ધોરો હતો ને નાના તો તારે? નાના હોય તો બધાને ધોરા હોય, તો મોટા થાય એટલે કારા થઈ જાય. હારા બહુ કારો હોય. કારો પેલા કાર્ય નહીં હોતા બારના એમ જેવો કારો હે. મોટો એવડો થઈ ગયો હે. મારા ભાભી ખરા ને એમના ઘેર વરસ રહેતી ને તો બિયર હતો. હા તે કરી દીધી. શું? હા ક્યારે? 10 વર્ષ રહી ને મારા ભાભી જોડે. તેના મારા બેન નો એમાં પેલા એનો જે ખરો ને એનો ભાઈ એ ત્યાં હતો તો એની જોડે હું કરતી હતી. શું કરતી હતી? હું આપડે શું કરતો હતો સ્કૂલમાં ભેગા થઈને એવું કરતી હતી તું? પછી રાડું પડતી હતી? ના મને તો મજા આવતી હતી. પણ તું અરે બધા જોડે આવું કરાવ કરસ, તને બહુ પેલું ચડી છે. પણ તું અંદર નતો પાડતો, તું ફોન નતો પાડતો. ફોન નતો ઉપાડતો, ફોન ઉપાડીને શું કરું તને? તું બીજા જોડે ગાંડ મરાવતી હોય પછી હું તને ફોન તારો ઉપાડું. મને 2-3 જોડે થી ખબર પડી કે આ આવી હે, પછી હું તારા ફોન ઉપાડું. નહીં એટલે મેં તને ફોન કરેલો, પણ પછી મને ખબર પડે કે તારા લગ્ન થઈ ગયા છે તો મને કંકોત્રી મોકલી દે ને, એટલે મેં વિચાર્યું કે આ પતિ જવા નહીં મેળ પડે. અને પક્કા જોડે તે કર્યું તું એક વાર? એ પપ્પા છે ને હારો એ છે ને બહુ મારા છે ને મેં છે ને મારા બ્લાઉઝ માં છે ને અંદર બ્લાઉઝ માં એટલે પેલું હોય ને મારી
ડ્રામા 500 રૂપિયા મૂકેલા એના ઘરે તે પછી? જોઈ ગયેલો 500 રૂપિયા કેમ જોઈ ગયેલો હા એમાં જે કરવાનું બાને છે ને એને તો કરી લીધું ને ધીમે 500 નોટ કાઢી લીધી. અમે એને ફોન કર્યો કે મારે 500 રૂપિયા થઈ લીધા તો કે મેં જોયા નહીં કે કઈ પડી ગયા હશે. એમે આમ 500 રૂપિયા મૂકી હતી ને મારે આમાં તે 500 રૂપિયા જોઈ ગયો કે પછી એને ધીમે છે ને મને મારા હળવા મારા બોલ હળવા ગયા ને 500 કાઢી લીધા એને મને ખબર જ ના પડી. હા તારે હું રાખવાની શું જરૂર? એટલે મારું પેલું શું કહેવાય ખીસું ના હોય ને એટલે ત્યાં હું વ્યાજ વધારે આવે તને? બેંક છે ઈ બેંક? ના ના તો પછી લખ્યું મારે છે ને પેલા ઘઉં નું માટે જવાનું હતું ને ઘઉં માટે તે મેં 500 આવેલા. હારા પકો આવે પછી મને જોઈ ગયો પછી શું કરવા શકે એમ કઈ મારા આપડા કરતા 3 વર્ષ નાનો 3 વર્ષ નાનો એ તો છે જ ને. કામ મોટા મોટા કરે પણ મોટું કરી નાખ્યું હશે તારું નહીં કામ? નહીં તો મોટું જ છે ને મારા બધા બેન મારા ભાભી ભાઈ કરી નાખ્યું બધે ઠોકાયું તું તો બાકી રાખ્યું મોટું દેખાડવા રાખ્યું ચાહે તે 3 જણ તો કરી શકે 3 તો ઓછા કેવાય તારે હજી ઓછા પડે છે 3 મને તારા તાજો પાછું એટલે મને અત્યારે ત્યાં ગામમાં કોઈ છે નહીં એટલે મેં તને ફોન કર્યો કે તારા રાખી ફાડી નાખશે હો તારા કોક ને કોક તો રાખશે નહીં હાજુ અડધા ગામ ની છે કરે છે તે કમ નાખ્યું છે. હવે હું તો કરું હવે મારે થોડું ગહાવાનું છે તારું ફાટી જાય એ નહીં જોવાનું તારે. પછી તાર લગ્ન થશે ને બોલો પછી પૂછશે કે કેટલી જણે મરાવી પછી હું જવાબ આપીશ તું? એ તો કહી દેવાનું કે એ તો પેલા પક્કા જોડે જ કરવું છે મારે એવું પ્લાનિંગ છે. પક્કો પૈસા વાળો પક્કો ઘંટો ના તારી જોડે કઈ કરે પક્કો પૈસા વાળો હે એને બાપા હે ને ફેક્ટરી ચાલે બે મોટા ગોડાઉન છે. હવે એને બાપાની પાછળ ના પડતું હવે એનું બધું મૂકી દે તું પક્કા જોડે ના કરીશ. હરામી નંબર માણસ છે બધા. એના બાપ ને 2 બાયડીઓ છે જો ને તું. અને તું મને મળ્યો નહીં ખબર ને પેલા પેલી જો કેમ હું 10 વાર માટે તો મારા બાપાએ મારી માં ચોદી નાખી. આ બધું એને કર્યું મારા બાપાએ. હારો પૈસા ને લીધે આ છોકરી લઈ આવ્યો. છોકરી તો હારી દેખાય તું ઘરે તો મારા કરતા મસ્ત દેખાય છે. દેખાવામાં મસ્ત પણ અંદર મસ્ત હોવું જોઈએ ને. બધું મસ્ત છે બધાને. કઈ મસ્ત હોતું નહીં તો તને દેખાય એવું મસ્ત. તો તને મજા આવતી હશે ને જયારે મસ્તી કરતો હશે તો નહીં દબાવે કઈ દબાવવા નહીં દેતી ઈ જ વાંધા હે ને. હું કરું એને કેવી રીતે મનાવું એને? હું તો તને નિહાર માં દબાવવા દેતી હતી. તું તો હારી જતી ને તે મારા બધાને દબાવવા દે. ના મેં કોઈ જને પેલો હતો ને રમલા ને ના પાડે કે મને અર્થ કરતો નહીં અને મેં તને ખાલી નિહાર મારવા દીધી હતી. હજી મારો એક ભાઈબંધ છે એની જોડે તારે મરાવું છે? કશું કરવું નહીં હવે. ના એની જોડે કરેલી ને એને બહુ પેલું એને હજી સુધી કોઈ કર્યું નહીં અને એને કરવું છે કોક ને. તું કરવા દેતી હોય તો કઉ તને એને. હારું તો વાત કરશે પણ તારે તો આવું જ પડશે. હવે મારી જોડે તારે હું મારી બૈરી મને નહીં કરવા દેતી તું હવે કરાય. હારું તો વાત કરશે. એક કામ કર ને તું આમ બૈરી ને મનાવ ને એને ઈચ્છા થાય થોડીક તારા જેવી તો તારે ઘરે આવીશ. કે દી આવીશ તું? બેસ